એકતાનગર ખાતે આગામી 26-27 ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિવિધ પ્રકલ્પોની મુલાકાત કરી નર્મદા આરતીમાં સહભાગી થશે. એસઓયુ અને વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ, પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અપીલ. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સૂચિત મુલાકાત આગામી તારીખ 26-27-2-2025ના રોજ 2 દિવસ એકતાનગરના આંગણે યોજાનાર છે. જે સંદર્ભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમના આગમનને લઈને પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું છે. તેમની આગેવાનીમાં ગઈકાલે તારીખ 22-2-2025ના રોજ સાંજે 4 કલાકે ગુરુકુલ હેલીપેડ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી અને હેલીપેડથી સમગ્ર કાર્યક્રમના રૂટનું નિરીક્ષણ કરી જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મહત્વના સૂચનો કર્યા અને તેમણે વ્યુઇંગ ગેલેરી, પ્રદર્શની કક્ષ, લેઝર શો, નર્મદા આરતી, ગોરાઘાટ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર, વાગડિયા તેમજ અન્ય પ્રકલ્પોની મુલાકાત લેનાર છે તે સ્થળોની પણ સમીક્ષા ચર્ચા કરવામાં આવી. એકતાનગર ખાતે માનનીય રાષ્ટ્રપતિના આગમન સાથે જે વીઆઈપી મહાનુભાવો આવે છે તેમની પણ પ્રોટોકોલ મુજબની કામગીરી કરવા જણાવ્યું અને સમગ્ર કાર્યક્રમ સફળ રીતે પાર પડે તેવી સૂચના આપી હતી અને એક ટીમવર્ક તરીકે સુંદર કામગીરી કરીને આ મુલાકાત એક યાદગાર બની રહે તેવી સૌએ ભૂમિકા અદા કરવાની છે. માનનીય રાષ્ટ્રપતિના આગમનથી લઈને રવાના થાય ત્યાં સુધીની ચીવટપૂર્વકની કામગીરી કરવા અપીલ કરી. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી દ્વારા આયોજિત સાંજની બેઠક અને મુલાકાત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ, શ્રી ગોપાલ વામણિયા, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ. વસાવા, ડીવાયએસપી પી.સી. શર્મા અને વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ આ નિરીક્ષણ વેળાએ તથા બેઠકમાં સહભાગી થયા હતા.